मित्रों स्वागत है तमाરું આજના આપણે ટ્રેન્ડિંગ રીલ્સ વિડિયોની અંદર તો એક ન્યૂઝ ગુજરાતીનું જે એડિટ વાળું સોંગ આવ્યું છે તે સોંગની ઉપર એક જબરદસ્ત ન્યૂ સ્ટાઇલની અંદર તમને આપણે એક રીલ્સ બનાવતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સિમ્પલ છે દરોની જેમ માત્ર તમારા ફોટા મૂકી તમે આ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવતા શીખી શકશો તો નાનો કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામ જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપેલી છે અને રોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર ટ્રેન્ડિંગ રીલ્સ શીખવા માટે બસ ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે ઓલ નોટિફિકેશન બટન જરૂરથી દબાવજો દરરોજ તમને ફૂલ પ્રોજેક્ટની અંદર નવી ટ્રેન્ડિંગ રીલ્સ છે તે ચેનલની અંદર મળતી રહેશે તાશના એકાયમે હારીએ ના બાજ તાશના એકાયમે હારીએ ના બાજ તો ડેમોની તમે જે વિડીયો જોઈશે એ વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવવાનું છે તમારા ફોનની અંદર જે પણ ગૂગલ એપ્લિકેશન છે અથવા બ્રાઉઝર છે તેને ઓપન કરી સર્ચના આઇકન ઉપર નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01 તો નીચે તમને આ સાઇડ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01 લખેલી એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો આ રીતે ખોલીને આવશે અહીંયા એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ લખવાનો છે કોડ છે 1021 1021 આટલું લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો ક્લિક કરશો એટલે નીચે તમારી પાસે આ રીતે ટાઈટ કોડ તમને થંબનેલ દેખાઈ રહી છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે આને સેજ ઉપરની તરફ કરી તમારે નીચે આવી જવાનું છે જ્યાં પોસ્ટ પૂરી થઈ રહી છે ત્યાં તમને આ રીતે જોવા મળશે લખેલું ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવી છે એકવાર તમે પ્રોજેક્ટને એડ કર્યું છે તમારે પછી તમારે કોઈ અહીંયા આગળ મટીરિયલની જરૂર નહીં પડે ઇફેક્ટની જરૂર નહીં પડે તો નીચે જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરજો જો પ્રોજેક્ટ એડ ન થતો હોય કોઈ પણ એરર આવતી હોય તમારી સામે કોઈ પણ પ્રોબ્લેમ શો થઈ રહી હોય તો નીચે કમેન્ટ કરી દેજો જે પણ લખેલું આવી રહ્યું છે તે અથવા તમે સ્ક્રીનશોટ મોકલો હોય તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે શેર કરી શકો છો તો હવે તમે જ્યારે આ રીલ્સના પ્રોજેક્ટ છે એને ઓપન કરશો આ રીતે તમારી પાસે ખોલીને આવશે રેડી ત્યાં સુધી ઉપરની તરફ કરી તમે નીચે આવશો તમને આગળ જો ગ્રુપ દેખાઈ રહ્યા છે આગળ આવશો રેડી તે પછી તમને પાસે આગળ ગ્રુપ દેખાશે તો જેટલા પણ ગ્રુપ દેખાઈ રહ્યા છે બધાની અંદર તમને ઇમેજ મળશે રેડી તો ઇમેજ કઈ રીતે ચેન્જ કરો ઇમેજ ચેન્જ કરવા માટે સાવ સિમ્પલ છે જ્યાં તમને ઇમેજ છે રેડી ત્યાં એક ગ્રુપ દેખાઈ રહ્યું જો અહીંયા આગળ બે ગ્રુપ છે બે ઇમેજ છે ઉપર નીચેનો તો એ બે ગ્રુપ અહીંયા આગળ છે તો ગ્રુપમાં તમારે જવાનું છે અહીંયા આગળ ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું એના પર ક્લિક કરી દેવાનું છે અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે કલર અને ફિલનું ઓપ્શન આવશે એના પર ક્લિક કરી નીચે એક નંબર રહેશે નંબર પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટો એડ કરવો હોય તે ફોટો સિલેક્ટ કરી લેવાનું છે રેડી જે પણ તમારા ફોલ્ડરની અંદર તમારા ફોટા હોય તેમાં તમારે આવી જવાનું છે અને જે પણ તમારા ફોટો રાખવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે તમારો ફોટો અહીંયા એડ થઈને આવી ગયો છે એકવાર બેક દબાવી દેવાનું છે તમારે હવે તમારો ફોટો છે તે અહીંયા આગળ નીચે તો એડ થઈને આવી ગયો છે રેડી આ પ્રમાણે તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈ ગયો છે ત્યાર પછી તમે આગળ આવશો તમને પાછું એક ગ્રુપ છે તે અલગ જોવા મળશે અલગ ઇફેક્ટની સાથે એક અલગ ગ્રુપ જોવા મળશે રેડી અહીંયા આગળ તમને આજે આખો ફોટો દેખાઈ રહ્યો છે આખો ફોટો આ 5 ઇમેજની અંદર છે રેડી તો આ 5 ગ્રુપની અંદર તમારે જે ઇમેજને ચેન્જ કરવાનું છે રેડી આ ગ્રુપ છે એના પર ક્લિક કરશો એડિટ ગ્રુપનો ઓપ્શન આવશે એના પર જઈ અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે ઇમેજને તમારે સેન્ડ કરી લેવાનું છે આવી રીતે તમારા પાસે 5 ફોટા સેન્ડ કરી દેશો રેડી એટલે તમારા એક ઇફેક્ટ છે તે કમ્પ્લીટ થશે રેડી આવી રીતે તમને વિડીયોની અંદર આગળ અલગ ઇફેક્ટ જોવા મળે છે તો બસ તમારા જે ડાયરેક્ટ ગ્રુપની અંદર છે અને જે ફોટો છે તેને સેન્ડ કરી દેવાનો છે એટલે તમારી ઇફેક્ટ કમ્પ્લીટ થઈ છે બાકી જે ડાયરેક્ટ ફોટો તેને તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો રેડી તો આવી રીતે તમે ફોટાને સેન્ડ કરશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે બાકી કોઈ પણ વસ્તુ આગળ તમારે એડ કરવાની જરૂર નથી ખાલી ફોટા સેન્ડ કરવાનો છે વિડીયો બની જશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો વિડીયો સેવ થઈને આવશે